Hello students, welcome again to the new topic of company formation. This is the video of company formation part 4. Let's start. હવે આપણે આ વિડિયોમાં ટેબલ A નું ફોર્મેટ શું છે અને શેની માટે હોય છે એના ઉપર ડિસ્કશન કરશું. બરાબર. ફોર્મેટ ઓફ મોડલ મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં હું તમને બતાવ્યું હતું કે ટેબલ A, ટેબલ B, ટેબલ C, ટેબલ D અને ટેબલ E 5 ટાઈપ્સના મોડલ્સ હોય છે, ફોર્મેટ હોય છે. તો એમાંથી એક આ મોડલ છે, ફોર્મેટ છે ટેબલ A, મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં જ હોય છે. બરાબર. તો કેવી રીતે હોય છે, શું ફોર્મેટ છે એ બધું, અને એમાં કયા કયા પોઈન્ટ્સ હોય છે, કયા કયા ડિસ્ક્રિપ્શન્સ હોય છે, એ બધું આપણે આમાં આ વિડીયોમાં જોશું, આપણે ડિસ્કશન કરશું. તો ટેબલ A ઇઝ એ મોડલ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. એ શું છે? ટેબલ A છે એ શું છે? એક મોડલ છે મેમોરેન્ડમ ઓફ એસોસિએશનનું. ઇટ ઇઝ એપ્લિકેબલ ટુ અ કંપની લિમિટેડ બાય શેર્સ. એ કઈ કંપનીમાં એપ્લિકેબલ છે? જે કંપની લિમિટેડ બાય શેર્સ હોય, જેમાં ઘણા બધા ભાગ પાડીને કંપની ફોર્મેટ કરી હોય. એ કંપની કેન એડોપ્ટ સમ ઓર ઓલ પ્રોવિઝન્સ ઓફ ટેબલ A. એક કંપની જે છે, ગમે કંપની, તો પ્રોવિઝન્સ ઓફ ટેબલ A ના યા તો એ બધા રૂલ્સ ફોલો કરે છે, યા એમાંથી થોડા ઘણા લે છે. Schedule 1 of the Companies Act 2013 contains format of table A. જે Companies Act 2013 નો શિડ્યુલ 1 છે એમાં ટેબલ A નું ફોર્મેટ આપેલું છે, along with table B, C, D and E. એવી રીતે તેમાં કયા કયા બીજા ફોર્મેટ છે? ટેબલ B છે, ટેબલ C છે, ટેબલ D છે અને ટેબલ E છે. આટલા ફોર્મેટ કંપનીઝ એક્ટ 2013 ના શિડ્યુલ 1 માં આપેલા છે. Contents. Table A contains following 8 points. એમાં 8 points હોય છે, મીન્સ એનું જે ફોર્મેટ છે એના 8 પોઈન્ટમાં ફોર્મેટ એનું ડિવાઈડ કરેલું છે. તો ફર્સ્ટ પોઈન્ટ શું છે? નેમ ઓફ કંપની વિથ વર્ડ્સ પ્રાઇવેટ લિમિટેડ ઓર પબ્લિક લિમિટેડ. તમારે કંપનીનું નામ લખવાનું રહેશે, કે જે તમે ડિસાઈડ કર્યું હોય તમારા કંપનીનું નામ એ પ્રાઇવેટ છે કે પબ્લિક છે એ તમારે નામની આગળ લગાડવાનું રહેશે. સેકન્ડ, એડ્રેસ ઓફ રજિસ્ટર્ડ ઓફિસ ઓફ કંપની. હવે તમે જે રજિસ્ટર્ડ ઓફિસમાં તમારા કંપનીનો એડ્રેસ રજિસ્ટર્ડ કરાયું છે એ એડ્રેસ તમારું. થર્ડ, ડિટેલ અબાઉટ ઓબ્જેક્ટ્સ. હવે ઓબ્જેક્ટ્સ ક્લોઝ ઓફ મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં આપણે ઓબ્જેક્ટ ક્લોઝ ઉપર ડિસ્કશન કર્યું હતું કે તમારે કંપનીના એક્ટિવિટીઝ કઈ હશે, શું હશે, શેના ઉપર કંપની વર્ક કરશે, તો એના ડિટેલ એમાં લખવાની રહેશે. ફોર્થ ઇઝ લાયબિલિટીઝ ઓફ મેમ્બર્સ. હવે જે શેર્સ ભેગા કરીને તમે કંપની ફોર્મેટ કરી છે, બનાવી છે, તો મેમ્બર્સની રિસ્પોન્સિબિલિટી શું હશે? ફિફ્થ ઇઝ ડિટેલ ઓફ શેર કેપિટલ ઇન ટર્મ્સ ઓફ રૂપીઝ, એમાઉન્ટ, નંબર ઓફ શેર્સ એન્ડ પ્રાઇસ ઓફ શેર્સ. હવે જે શેર કેપિટલ છે તો એના રૂપીઝના એમાઉન્ટ, પછી નંબર ઓફ શેર્સ કેટલા શેર્સ છે અને પર પ્રાઇસ શેર કેટલા, એક શેરના કેટલા પ્રાઇસ હશે, એ બધી ડિટેલ 5th નંબર પોઈન્ટમાં નાખવાની. 6th one is number of shares taken by each of the subscriber along with name, signature of subscriber and detail of witness with signature. તો જેટલા નંબર ઓફ શેર, જે શેર્સ લીધા છે બાય ઈચ ઓફ સબસ્ક્રાઇબર, જેટલા સબસ્ક્રાઇબર છે યા કસ્ટમર છે યા જેને કંપની બનાવી છે એના નંબર ઓફ શેર્સ એના નામ સાથે અને એના સિગ્નેચર સાથે લખવાની રહેશે. એન્ડ ડિટેલ વિથ વિટનેસ વિથ સિગ્નેચર. અને એમાં બીજું શું આવશે કે વિટનેસની સિગ્નેચર અને એની પણ ડિટેલ આવશે કે જે સબસ્ક્રાઇબર છે એની ઇન્ફોર્મેશન કરેક્ટ છે, સાચી છે, એની માટે. ટુ બી given in a table format, જે ટેબલ ફોર્મેટમાં તમને આપેલી હશે. 7 number point, detail of shares taken by a person in case of one person company. જ્યારે એક પર્સનની કંપની હોય, વન પર્સન કંપની હોય, along with name, address, occupation and signature of subscriber and the witness to be given in a table format. હવે વન પર્સન કંપની હોય તો એમાં એનું નામ, એડ્રેસ, શું કામ કરતા હતા, ઓક્યુપેશન અને એનું સિગ્નેચર એન્ડ ધ વિટનેસ, એમાં એક વિટનેસની રિક્વાયરમેન્ટ હોય છે. 8 number point, detail of nominee in terms of full name, residence and age of nominee in case of one person company.
હવે 1% ની કંપની હોય તો એમાં એક જ મેમ્બર હોય છે, એટલા માટે એમાં નોમિનીનો નામ પણ નાખવામાં આવે છે. તો નોમિનીનો નામ, ફૂલ નેમ, એનું રેસિડેન્સ શું છે, ક્યાં રહે છે અને શું રિલેશન છે એ પણ લખવાનું, અને એજ ઓફ નોમિની અને એ કેટલા વર્ષનો છે એમાં લખવાનું હોય છે. એનું પણ ફોર્મેટ આમાં ટેબલ એમાં આવે છે. એટ ધ એન્ડ ઓફ એબો ડિટેલ, આ બધે 8 પોઈન્ટ છે, 8 પોઈન્ટ ની તમે ડિટેલ ફિલઅપ કરી નાખીએ તો છેલ્લે ડે, મંથ એન્ડ યર ઇઝ સ્ટેટેડ, છેલ્લે તમારે ડેટ નાખવાની રહેશે, કયો મહિનો છે અને કયો વર્ષ છે એ બધું તમારે નાખવાનું રહેશે. હવે શિડ્યુલ 1 શેનું હતું? કંપનીઝ એક્ટ 2013 નું શિડ્યુલ 1 નું આ ટેબલ એનું આખું ફોર્મેટ છે. અહીંયા શું આવ્યું? સેક્શન સી, સેક્શન 4 એન્ડ 5. શિડ્યુલ 1 ના સેક્શન 4 અને 5 માં આ ટેબલ એનું આખું ફોર્મેટ આપેલું છે. તો મેમોરેન્ડમ ઓફ એસોસિએશન ઓફ એ કંપની લિમિટેડ બાય શેર્સ, શેની માટે? લિમિટેડ બાય શેર્સ જે હોય એની માટેનું આ ફોર્મેટ છે. તો ફર્સ્ટ વન, ધ નેમ ઓફ કંપની ઇઝ, અહીંયા કંપનીનું નામ લખવાનું, લિમિટેડ ઓબ્લિક પ્રાઇવેટ લિમિટેડ આમાં લખવાનું. તમારે લિમિટેડ કંપની છે કે પ્રાઇવેટ લિમિટેડ કંપની છે, બરાબર. સેકન્ડમાં શું હતું? ધ રજિસ્ટર્ડ ઓફિસ ઓફ ધ કંપની વિલ બી સિચ્યુએટેડ ઇન ધ સ્ટેટ ઓફ, અહીંયા એડ્રેસ એનું આવશે કંપનીનું જે તમે રજિસ્ટર્ડ કરાયું હોય. થર્ડ વન, એ, આમાં બે પાર્ટ છે, એ એન્ડ બી. The object to be pursued by the company on its incorporation are, હવે જે કંપની તમે બનાવી છે, કન્ડક્ટ કરી છે, તો એનું પર્પસ શું છે, ઓબ્જેક્ટ શું છે અહીંયા લખવાનું રહેશે. સેકન્ડ વન, matters which are necessary for furtherance of the object is specified in clause 3AR, એનું necessary object પણ અહીંયા તમારે લખવાનું રહેશે. ફોર્થ વન, the liability of members is limited, જે મેમ્બર્સ છે એમની લાયબિલિટી મીન્સ રિસ્પોન્સિબિલિટી લિમિટેડ હોય છે, અને ધીસ લાયબિલિટી ઇઝ લિમિટેડ ટુ ધ એમાઉન્ટ અનપેડ, અને એમને જે આ રિસ્પોન્સિબિલિટી છે એની એને રૂપિયા મળતા નથી. ઇફ એની ઓન ધ શેર્સ હેલ્ડ બાય ધેમ, એના એમને શેર્સ પોતાના હોય છે એમાં. ફિફ્થ નંબર, ધ શેર કેપિટલ ઓફ ધ કંપની ઇઝ, જે શેર કેપિટલ છે એના કેટલા રૂપિયા છે, કેટલા ભાગમાં ડિવાઈડ કરેલા છે, અને એક શેરના કેટલા રૂપીસ મળે છે, કેટલા રૂપીસ છે, એક શેર તમે લો તો એના કેટલા રૂપીસ છે એ પણ આમાં ડિટેલ નાખવાની રહે છે. સિક્સ્થ, we the several person whose name and addresses are subscribed are desirous of being formed into a company in pursuance of this memorandum of association, and we respectively agree to take the number of shares in the capital of the company set against our respective name. અહીંયા બધાના નામ, capital of the company set against our respective name. હવે જે કંપની તમે ફોર્મ કરી છે તેમાં જેટલા મેમ્બર્સ ભેગા થઈને કંપની બનાવી છે તો એનું નામ, એડ્રેસ બધું આમાં લખવામાં આવશે, અને એને ઈ એગ્રી છે એની માટેની સાઇન કરવામાં આવશે, અને એના કેટલા નંબર ઓફ શેર્સ છે એ કંપનીમાં એ બધું આમાં લખવાનું રહેશે. આ જો આનું 6 નંબરનું આવી રીતે ફોર્મેટ છે, જે 6 નંબર પોઈન્ટ છે ને એનું. તો અહીંયા ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ 4 કોલમ છે ટોટલ. તો ફર્સ્ટ કોલમમાં શું આવશે? નેમ, એડ્રેસીસ, ડિસ્ક્રિપ્શન એન્ડ ઓક્યુપેશન ઓફ સબસ્ક્રાઇબર. નેમ આવશે, જેટલા પર્સન્સ છે એનું નામ, એડ્રેસ, ડિસ્ક્રિપ્શન, ઓક્યુપેશન, બધી ડિટેલ્સ બધી આમાં લખવાની આવશે. સેકન્ડમાં નંબર ઓફ શેર્સ ટેકન બાય ઈચ સબસ્ક્રાઇબર, જે સબસ્ક્રાઇબર છે એને કેટલા શેર્સ લીધા છે. સિગ્નેચર ઓફ સબસ્ક્રાઇબર, અહીંયા સાઇન આવશે. પછી સિગ્નેચર, નેમ, એડ્રેસ, ડિસ્ક્રિપ્શન એન્ડ ઓક્યુપેશન ઓફ વિટનેસ, અહીંયા બધાના વિટનેસના બધી ડિટેલ આવશે, એનું નામ, સિગ્નેચર, પછી એનો એડ્રેસ, એ શું વર્ક કરે છે બધું આવશે. તો આમાં જો જેટલા મેમ્બર્સ હોય, એબી ઓફ મર્ચન્ટ, આ એબી મીન્સ એવી રીતે કંઈક નામ આપી દીધું છે, તો અહીંયા બધા નામ, એડ્રેસ ને બધું અહીંયા ડિટેલમાં આવશે, જેટલા પણ મેમ્બર હોય. અહીંયા એ બધાના જેટલા શેર્સ લીધા હોય એ અહીંયા
બધાની સાઇન, અહીંયા વિટનેસની સાઇન. પછી છેલ્લે ટોટલ શેર ટેકન, પછી બધા શેર્સ જેટલા ભાગ પડ્યા હતા એને બધાનો સરવાળો કરવાનો, તો કંપનીના ટોટલ શેર કેટલા છે એ છેલ્લે લખવાનું. 7 number point, I, whose name and address is given below, am deciding of forming a company in pursuance of this memorandum of association and agree to take all the shares in the capital of company applicable in case of 1% company. હવે જે આ ટેબલ છે એ ખાલી 1% કંપની માટે છે, એટલે એક જ જો નીચે એક જ કોલમ આપણે બનાવ્યું છે, નીચે એક જ રો છે. કોલમ તો 4 છે, એક જ રો છે, કેમ કે એક જ મેમ્બર છે આમાં. એક જ મેમ્બર છે એટલે કંપનીના બધા શેર્સ એના નામે જ હશે, એની સાઇન હશે, અને વિટનેસ એક જ વિટનેસની રિક્વાયરમેન્ટ હોય છે. તો આખું એવી રીતે બનશે. ફોર્મેટ સેમ જ છે, ખાલી અહીંયા એકનું જ નામ આવશે. 8th નંબર પોઈન્ટ, (3/SMT), જે પણ નામ હોય, સન ઓફ ડોટર, આ શેની માટેનું છે? 8 નંબર જે 7th મીન્સ 1% કંપની છે એનામાં જે નોમિનીનું નામ નાખવામાં આવે છે 8 નંબરમાં એની ડિટેલ ભરવામાં આવશે. તો સન એન્ડ ડોટર ઓફ, કોના સન છે યા ડોટર છે એ લખવાનું, રેસિડેન્સ લખવાનું, એનો જે એડ્રેસ હોય, એજ શું છે, યર, shall be the nominee in the event of death of the sole member applicable in case of 1% company. 1% કંપની માટે જ આ એપ્લિકેબલ છે કે જે પણ માણસ કંપની ઓપન કરે છે એની ડેથ થઈ જાય તો એના પછી એની કંપની કોના નામે જશે, કોણ નોમિની હશે. પછી છેલ્લે જો ડેટ, શું તારીખ છે, પછી ધ ડે ઓફ, અહીંયા ડે લખવાનું અને યર લખવાનું. આટલું તમે કમ્પ્લીટ કરશો 8 પોઈન્ટ, તો તમારે ટેબલ એ નું ફોર્મેટ આખું કમ્પ્લીટ થશે. આવી રીતનું ફોર્મેટ હોય છે, એમાં જેટલી જગ્યા ડોટ ડેશ હોય એ બધી ડિટેલ તમારે ફિલઅપ કરવાની રહેશે. બરાબર. હવે આ વિડીયો તમારું અહીંયા જ પૂરું થાય છે. આમાં હું ખાલી એક જ ટોપિક લીધું હતું, ટેબલ એ નું ફોર્મેટ શું છે અને કેટલા એના પોઈન્ટ છે. નેક્સ્ટ વિડીયોમાં હું પાર્ટ 2 મીન્સ આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, એ તમારે કંપનીઝ એક્ટ 2013 ના સેક્શન 5 માં આપેલું છે, એના ઉપર ડિસ્કશન કરશું. બરાબર. થેન્ક યુ.